ઝૂંપડાનું કદ ભલે ને નાનું હોય, પરંતુ ત્યાં ઉગતા સપનાઓ આકાશથી પણ વિશાળ હતા. અમદાવાદના અંતે આવેલી એ ઝૂંપડપટ્ટી, જ્યાં સવારનો સૂરજ પણ થોડો વહેલો ઉગે, ત્યાં ક્રિષ્ના પોતાના સપનાઓ સાથે ઉઠતો. ક્રિષ્નાએ પોતાના પિતાને બાળપણમાં જ ગુમાવ્યા. મને પપ્પાનો ચહેરો પણ યાદ નથી, અને મારી માં, લાગે છે કે ક્યાંક હું એમનો ચહેરો પણ ભૂલી ના જાઉં. હું ઉઠું એ પહેલા તો ઈ મજૂરી કામે જતી રહે. મારી માં થાકીને આવે ને એ પહેલા હું ઘરના બધા જ કામ કરી લઉં. આજે જાણે એ ભૂલાઈ ગયેલી ઝૂંપડપટ્ટીમાં ભણતરનું બીજ જીવનતીર્થ બનીને ઉતરી આવ્યું. અમે બાળકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, અહીંયા ક્રિષ્ના રહે છે, તે હંમેશા પોલીસ ઓફિસર બનવાની વાતો કરે છે. માથું ઝુકાવી અમે ત્યાં પહોંચ્યા. ક્રિષ્ના, કેમ તારે પોલીસ ઓફિસર બનવું છે? ત્યારે તેણે કહ્યું કે પછી મારી માને કામે ના જવું પડે ને, અને હું એને એક એવું ઘર આપીશ જ્યાં વરસાદ અંદર ના ટપકે. ક્રિષ્નાના સપના પાછળ એની માની ચિંતા છુપાયેલી. અમે જઈ રહ્યા છીએ તેના સપનાઓને સાચા કરવાના પહેલા પગથિયા તરફ. અહીંયા અમે માત્ર બાળકોને શીખવાડતા નથી, પણ બાળકો પાસેથી રોજ નવું કંઈક શીખીએ છીએ. આજે અમે શીખ્યું એ માતાની થાકની સમજ, સપનાઓ જોવાની તાકાત અને કોઈ પણ અવરોધોને પાર કરવાનો ઈરાદો. કાલ સુધી જે ક્રિષ્ના એકલો બેસતો, એ આજે બધા બાળકોનો લીડર છે. આ બાળકોનો પ્રેમ અને ખિલખિલાતું હાસ્ય, એ જ તો જીવન તીર્થનો ખજાનો છે.